ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. સો આજના સવારમાં હું મારા ઘરના ટેરેસ પર હું આવી ગયો છું. સો ત્યારે ટેરેસ પર હું જોઉં ને તો કંઈક નજારો અલગ જ દેખાય છે કે સવારમાં આપણે જોઈએ આજુબાજુનો એરિયા અને આજુબાજુનું વાતાવરણ તો કંઈક અલગ જ મજા આવી જાય. તો હું તમને દેખાડું કેવું છે, કેમ કે અત્યારે સવારમાં બધા ઓફિસ જતા હોય, છોકરાઓ સ્કૂલે જતા હોય અને બધા અલગ અલગ રીતે જતા હોય બધાના કામે. તો કંઈક અલગ જ વાતાવરણ હોય છે. તો અત્યારે કામ ચાલુ કરી દીધું છે, બટા ફરવા છે ને અત્યારે હેરાન કરે છે. શું જોઈએ તારે? હા એટલે મોબાઈલ તો શું જોઈએ? એટલે આપણી ગાડી ક્યાં છે? આપણી ગાડી ક્યાં ખબર છે તને? ક્યાં હે હાલ બતાવીએ આપણે ક્યાં છે, બતાવી તો. હે તને ગમે? આપણને કીધો કરી દે એકવાર મમ આપીશો. મમ ખાવું મમ આપું તો હજી કરી દે. ચાલ. A few moments later. ગાઈઝ, સો અત્યાર સુધી કામ કરતો હતો, તો હવે થોડી વાર માટે રેસ્ટ લીધો છે અને કેશવીને સ્કૂલે લેવા જવાની છે. તો હવે આપણે સ્કૂલે કેશવીને લેવા જઈએ છીએ. કેશવીને સવારે મૂકવા ગયો હતો ત્યારે એની ફરમાઈ છે કે આજે તમે લેવા આવજો અને એ બી 4 વ્હીલ લઈને લેવા આવજો. 2 વ્હીલ લઈને લેવા ના આવતા, એટલે આજે એને 4 વ્હીલ લઈને લેવા જવી પડશે, નહીંતર બેન રિસાઈ દેશે. તો હવે લેવા જઉં છું. ચલો મળીએ એને ત્યાં. આજે હવે હું સ્કૂલથી આવી ગઈ છું, તો મારા પપ્પા મને લેવા આવ્યા હતા અને મારા પપ્પા અત્યારે ડ્રાઈવ કરે છે મારી ગાડી. તમે જોઈ શકો છો તો કે મારા પપ્પા હવે ડ્રાઈવ કરે છે ગાડી. હે ને પપ્પા? આજે તે મને કીધું ને કે પપ્પા 4 વ્હીલ લઈને લેવા આવજો. હા. એટલે તને 4 વ્હીલ લઈને લેવા આવ્યો ને? હા. ગમ્યું ને તને? હા. ના લઈને આવ્યો તો મને ના મજા આવે. શું કરે તું? હું તો બાજુ કેટલા થઈ. અત્યારે બંને ઉઠી ગયા છે અને ઉઠીને જો ચા ને બિસ્કિટ છે કે ટોસ્ટ ખાય છે બંને, અને મમ્મી જો ખવડાવે છે. તમે કેમ હસો છો? બહુ હસવું આવે છે. પરવા જોવો ને બંને માટે મેગી બનાવવાની છે, તો અમે સાદી અને સિમ્પલ જ મેગી ખાઈએ છીએ. જેમ કે અત્યારે પાણી, પછી એમાં રાઈ અને હળદર નાખી દીધી છે, બસ. તો પછી હવે આ તૈયારી કરીએ છીએ. જો મેગી નાખીએ છે અંદર, બસ. તો આવી રીતે અમે મેગી બનાવીએ છીએ. કેશવી અને પર્વ બંને જમવા બેસી ગયા છે. જો ખીચડી ખાય છે ને ખાતા ખાતા બંને લડે છે, ઝઘડો કરે છે. એ શું થયું તને? શું કરે છે દીદી? મારે છે? એ દીદી મારવાનું નહીં બેટા, એવું ના કર. કીશું એને એવું ના કર, હવે નહીં કર. જો તૈયાર થઈ ગયું. ચા છે, રોટલી. પપ્પા માટે રોટલી અને ચા, અને અમારા માટે મેગી. મેગી બની ગઈ છે, મેગી ખાઈ લઈએ. ચલો. કેસી જો હોમવર્ક કરવા બેસી ગઈ છે ને પરો એને બાજુમાં સપોર્ટ કરે છે. એને કેસી ના આવડે ને તો શીખવાડે. જો શીખવાડે છે ને. માથા ના એવી રીતે પેલા લખે, પછી કાઉન્ટ કરે અને પછી જોવે કયો નંબર છે, અને એ નંબર પરથી એ કલર બોલે. તો આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ થઈ ગઈ છે. કેસી માટે, ભરવા માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. કેસી કયો આઈસ્ક્રીમ છે? વાંચી લે. તને ભાવશે તો વાંધો નહીં. ખેડી જાય. આઈસ્ક્રીમ ખાવ? આઈસ્ક્રીમ ખાવ ભાવશે પર્વ? યસ, મને ભાવશે અને બી ભાવશે. ચલો ઓકે, ચલો લે ચલો કેટલું બોલો? ચલો. આઈસ્ક્રીમ પાર્ટી પૂરી થઈ ગઈ છે, તો હવે આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. છોકરાને રમાડ્યું. બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય હિન્દ. ટેક કેર.